અગત્યના આંતરરાષ્ટ્રીય સમાચાર હોર્મુઝ સ્ટ્રેટ બાદ હવે હિન્દ મહાસાગરમાં અમેરિકા અને ઈરાન આમને સામને છે. યુએસ સેનાએ ઈરાનનું મોટું ઓઇલ ટેન્કર સીઝ કરી દીધું છે અને મિડલ ઇસ્ટમાં ભારે તણાવ છે. આંતરરાષ્ટ્રીય સ્તરના સૌથી મોટા સમાચાર, ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે માત્ર હોર્મુઝ સ્ટ્રેટ કે આખાતી દેશો પૂરતો સીમિત નથી, તે છેક હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન સુધી પહોંચી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે દરિયામાં ચાલી રહેલી આ જંગે એક નવો વળાંક લીધો છે. અમેરિકી સેનાએ ખૂબ જ મોટા અને નાટકીય ઓપરેશનમાં હિન્દ મહાસાગરમાંથી પસાર થઈ રહેલા ઈરાન કનેક્શન ધરાવતા એક વિશાળ ઓઇલ ટેન્કરને પોતાના કબજામાં લઈ લીધું છે. પેન્ટાગન અને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ હાઈ વોલ્ટેજ ઓપરેશનનો વિડીયો પણ જાહેર થયો છે, જેમાં અમેરિકી સૈનિકો દરિયાની અધવચ્ચે હેલિકોપ્ટર અને બોટ મારફતે જહાજ પર ઉતરતા દેખાયા. માહિતી એવી છે કે અમેરિકાએ રાઇટ ઓફ વિઝિટ અને કાનૂની વોરંટ હેઠળ આ કાર્યવાહી કરી છે. જે ઓઇલ ટેન્કરને સીઝ કરવામાં આવ્યું તેમાં લાખો બેરલ ઈરાની કાચું તેલ હોવાની આશંકા છે, જે પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. અમેરિકાનું કહેવું છે કે ઈરાનના ગેરકાયદેસર ઓઇલ નેટવર્ક અને ફંડિંગને તોડવા માટે આ પ્રકારની વૈશ્વિક દરિયાઈ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. બીજી તરફ ઈરાને અમેરિકાની આ કાર્યવાહી પર અત્યંત આકરો પ્રહાર કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ ઘટનાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કહ્યું છે અને તેને દરિયાઈ ડકેતી એટલે કે સીધી પાયરેસી ગણાવી છે. ઈરાને અમેરિકાને ચીમકી આપી છે કે આ હરકતનો તેઓ યોગ્ય સમયે કડક શબ્દોમાં જવાબ આપશે. આ પહેલા હોર્મુઝ સ્ટ્રીટમાં ઈરાને પણ કેટલાક વિદેશી જહાજોને નિશાન બનાવ્યા હતા, જેના જવાબમાં હવે અમેરિકાએ હિન્દ મહાસાગર સુધી પોતાની નાકાબંધી અને સિક્યોરિટી ટાઈટ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ બાદ અમેરિકી નેવી સહેજ પણ પીછેહટ કરવાના મૂડમાં નથી. દરિયાઈ માર્ગો પર વધી રહેલી આ સૈન્ય ગતિવિધિઓને કારણે હવે ગ્લોબલ શિપિંગ ઇન્ડસ્ટ્રી અને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં મોટો ખતરો છે. જો આ વિવાદ વધુ વકરશે તો આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી શકે છે.